છે. તો જો અમે નાહી ધોઈને બી આવ્યા છીએ અને હજી આપણે થોડુંક રેડી થવાનું બાકી છે. હજી નાહી ધોઈને જે આવ્યા છીએ કામ બામ કરીને. તો આજે છે અષાઢી બીજ. તો અષાઢી બીજની બધાને શુભેચ્છાઓ છે. તો જો આજે જવાનું છે આપણે રથયાત્રા જોવા અને કયા ગામ જવાનું છે તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તો ચાલો આપણે થોડાક રેડી થઈ જઈએ. તો જો આ બધા રેડી થઈ ગયા છે. તો કઈ જાય બાજુ જવાનું સારિયન? હે આર્યન રથયાત્રા જોવા જવાનું છે એટલે તૈયાર થઈ ગયા છો? તો જો વિશુભાઈ રેડી થઈ ગયા છે. એના પપ્પા પણ ક્યારના જો રેડી થઈ ગયા છે પણ આપણે રેડી થવાનું બાકી છે. કઈ બાજુ જવાનું છે? રથયાત્રા જોવા જવાનું છે આપણે. તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહે. જો બધા બેસી ગયા છે. તો ચાલો આપણે થોડું રેડી થઈ જાવી. તો જો આપણે ફાઇનલી રેડી થઈ ગયા છીએ રથયાત્રા જોવા માટે. તો જો બધા તૈયાર થઈ ગયા છે. આર્યનભાઈ જો કંઈક ઘડિયાળમાં મથે છે. એમને ઘડિયાળ પહેરવી છે. તો જો અને વિશુભાઈ પણ તૈયાર થઈને બેસી ગયા છે. તો સારું તમે બધા કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો. તો આપણે જઈએ છીએ રથયાત્રા જોવા. સારું કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો.
આપણે ઘરે પહોંચી ગયા છીએ. આપણે નીકળી ગયા હતા ત્યાં 5:30 વાગ્યાના, કેમ કે ત્યાં ટ્રાફિક એટલો હતો. આપણે બ્લોગ ઉતારો તો આપણે બ્લોગ બનાવી દીધો. સરસ મજાનો બન્યો અને સરસ મજાની યાત્રા પણ હતી જગન્નાથની. આપણે શાંતિથી દર્શન કર્યા, પણ પબ્લિક બહુ હતી એનાથી ધક્કામુક્કી થતું, તોય આપણે થોડુંક એડજસ્ટ કરી લીધું ને આપણે યાત્રાના દર્શન કરીને પાછા આપણે ગામડે ગયા. ત્યાંથી પાછા સીધા ઘરે આવ્યા. તો અડધો ભાગ અહીં સુધી, તો પાર્ટ 2 આવશે બીજા બ્લોગમાં, તો જોવાનું ભૂલતા નહીં. તો બાય.